હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ નંબર 2 વિશે. યસ ફ્રેન્ડ્સ, દરેક પરીક્ષાઓમાં લગભગ કાયદા ક્ષેત્રની દરેક પરીક્ષાઓમાં આ ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 2 બહુ જ અગત્યની બની રહેશે. 1 જુલાઈ 2024થી આ ભારતીય ન્યાય સંહિતા હવે લાગુ થઈ જવા જઈ રહ્યો છે, ત્યારે આપ સૌને પણ ભારતીય ન્યાય સંહિતાની કલમો જે છે એ આવડવી બહુ જ જરૂરી બની જાય છે. અને એ પર્પઝથી જ આપણે ભારતીય ન્યાય સંહિતા 2023ની જે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે, લગભગ દરેક સેક્શનને બિલકુલ સિમ્પલ ગુજરાતીમાં સ્ટાર્ટ કરવા માટેની સેશન સિરીઝ સ્ટાર્ટ કરેલી છે. અને આજે આપણે આ ભાગ નંબર 2માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ નંબર 2નો કોન્સેપ્ટ સમજવા જઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું કોન્સેપ્ટને. હજુ સુધી જો આપ એક સેક્શન નંબર 1 કલમ નંબર 1નો વિડીયો નથી જોયો તો અમારી ચેનલ પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો. ભારતીય ન્યાય સંહિતા કલમ 2023ની કલમ નંબર 1નો વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ચેનલ પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો અને સમજી શકો છો કલમ નંબર 1માં શું ચેન્જીસ આવ્યા છે. હવે આજે આપણે કલમ નંબર 2ને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, કલમ નંબર 2 જે છે આપ જોઈ શકો છો આપણી સ્ક્રીન પર વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. તો અગાઉના કાયદામાં કલમ નંબર 2માં કોન્સેપ્ટ હતા, ત્યાં વ્યાખ્યાઓ ન હતી. કલમ નંબર 6, 7, 8 એમ અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી હતી, જે આપણો આઈપીસી અત્યારે જે અમલમાં છે. હવે આઈપીસીમાં 6, 7, 8 એમ નંબર વાઇઝ સેક્શન્સ આપી દેવામાં આવી હતી, અલગ અલગ વ્યાખ્યાઓ હતી. અહીંયા જે છે વ્યાખ્યાઓની 2 નંબરની સેક્શન્સ આપી દીધી છે, એમાં 1 બાય 1 વ્યાખ્યાઓ આપવામાં આવી છે. તો આ સંહિતામાં સંદર્ભથી અન્યતા અપેક્ષિત ન હોય તો સૌથી પહેલા એક્ટની વ્યાખ્યા આપી છે કૃત્ય, જે પહેલા 32 નંબરમાં હતી એ હવે 1 નંબરમાં થઈ ગઈ છે, એટલે કે 2 નંબરની સબસેક્શન 1માં કૃત્યની વ્યાખ્યા આપી છે. સમજીએ શું કહે છે એક્ટ એટલે શું, કૃત્ય એટલે શું. કૃત્ય શબ્દ જેમ કોઈ એક જ કૃત્યનો નિર્દેશ કરે છે, તેમ અનેક કૃત્યોનો પણ નિર્દેશ કરે છે. એટલે કે આ કાયદામાં જ્યાં એક્ટ શબ્દ વપરાયો છે, એટલે કે માત્ર એક જ એક્ટ નહીં પણ ઘણા બધા કૃત્યો પણ એમાં આવી જાય. જ્યારે ઘણા બધાનો સંદર્ભ લીધો હોય ત્યારે ઘણા બધા આવી જશે, ને જ્યારે એકનો સંદર્ભ હશે ત્યારે એક જ આવશે. એટલે કે જ્યાં એક્ટ છે ત્યાં એક જ કૃત્ય છે એવું નથી માની લેવાનું. ઘણીવાર એક્ટ્સ હોય પણ એક્ટ જ શબ્દ વપરાયો છે, કૃત્ય જ વપરાયો છે, તો કૃત્યોનો પણ નિર્દેશ કરે છે. આ સૌથી પહેલા 2 નંબરની સબસેક્શન 1નો કોન્સેપ્ટ છે, જે યાદ રાખી લેવાનો છે. હવે 2 નંબરમાં પશુની વ્યાખ્યા આપવામાં આવી છે. ઓકે, એનિમલ જે 46-47માં હતી આઈપીસીમાં, હવે 2માં પશુની વ્યાખ્યા છે એનિમલ. એનિમલ એટલે માણસ સિવાયનું કોઈ પણ જીવંત પ્રાણી. ઓકે, તો માણસ સિવાયનું કોઈ પણ જીવંત પ્રાણી હશે, ધેટ ઇઝ કોલ્ડ એનિમલ અંડર BNS 2023 ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 2 હેઠળ એનિમલની વ્યાખ્યા એટલે કે પશુની વ્યાખ્યા આપી છે. અને પશુ એટલે માણસ સિવાયનું કોઈ પણ જીવંત પ્રાણી. યાદ રહી જશે, બહુ સિમ્પલ છે અને બિલકુલ સિમ્પલ છે, આપ સૌને યાદ જ રહી જશે. હવે 3 નંબર બાળક. બાળકની વ્યાખ્યા પણ આપવામાં આવી છે 2ની સબસેક્શન 3માં. બાળક એટલે 18 વર્ષથી ઓછી વયની કોઈ પણ વ્યક્તિ. બાળકની વ્યાખ્યા બહુ જ અગત્યની. જે 18 વર્ષથી નીચેની છે એવી દરેક વ્યક્તિ ચાઇલ્ડમાં આવશે. આઈપીસી હેઠળ અલગ કોન્સેપ્ટ હતો, પણ અહીંયા જે વાત છે બાળક માટે એ કહી દીધું કે 18 વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિ હશે બાળકના કોન્સેપ્ટમાં આવી જશે. 4, ખોટી બનાવટ કરવા બાબત, જેને આપણે કાઉન્ટરફેટ સેક્શન નંબર 29નો કોન્સેપ્ટ 29નો કોન્સેપ્ટ છે, ઇફ આઈ એમ નોટ રોંગ. ઓકે, તો ખોટી બનાવટ કરવા, કાઉન્ટરફેટ જેને આપણે કહીએ, તો 2 વસ્તુના મળતાપણાથી, છેતરપિંડી કરવાના ઈરાદાથી અથવા એનાથી છેતરપિંડી થવાનો સંભવ છે એવું જાણવા છતાં કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેમ કરી દે, ત્યારે એણે ખોટી બનાવટ કરી કહેવાય. વ્યાખ્યા લગભગ સેમ છે, જેમ હતી એમ જ, એમાં કોઈ ફેરફાર નથી, બસ એનો નંબર બદલાયો છે. હવે 2ની સબસેક્શન 4માં કાઉન્ટરફેટ એટલે કે ખોટી બનાવટ કરવા બાબતની વ્યાખ્યા આપવામાં આવી છે 2 નંબરની સબસેક્શન 4માં, જેમાં એવું કહ્યું કે 2 વસ્તુ મળી આવે અને ઈરાદો શું હોય, ટુ ડિસીવ, છેતરવાનો ઈરાદો હોય,
અને અથવા તો એ જાણતો હોય કે આવું કરવાથી છેતરપિંડી થઈ શકે છે, તેમ છતાં કોઈ વ્યક્તિ શું કરે, એક વસ્તુની બીજી વસ્તુ સાથે મળતી આવે તેમ કરે, તેની ખોટી બનાવટ કરી કહેવાય. એક એક્સપ્લેનેશન આપણને આપ્યું કે ખોટી બનાવટ કરવામાં નકલ આબેહૂબ હોવી જોઈએ એ આવશ્યક નથી. ઘણીવાર ખોટી બનાવટ કરવામાં નકલ સેમ ટુ સેમ ડિટ્ટો હોય એવું જરૂરી ન હોય. ઓકે, એના જેવું મળતું આવે એવું પણ કર્યું હોય તો પણ એ કાઉન્ટરફેટ છે. બીજું એક્સપ્લેનેશન આપણને આપ્યું કે કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેમ કરે અને તે મળવા પણ એવું હોય કે એનાથી કોઈ વ્યક્તિ છેતરાય, ડિસીવ થાય, ત્યારે એની વિરુદ્ધ ન થાય ત્યાં સુધી માની લેવું જોઈશે કે એ રીતે એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે એમ કરનારી વ્યક્તિનો ઈરાદો તે મળતાપણાનો લાભ લઈ છેતરપિંડી કરવાનો હતો અથવા એનાથી છેતરપિંડી થવાનો સંભવ હોવાનું એ જાણતી હતી. નોલેજમાં હતું, એનો ઈરાદો છેતરવાનો હતો, એવું જો એને કર્યું છે તો અદાલત એવું માની લેશે. એક્સપ્લેનેશન નંબર 2 કહે છે કે જો એને મળતાપણું વાળું કંઈ પણ કૃત્ય કર્યું છે તો સમજી લેવું કે એ જાણતો હતો કે અથવા તો એનો ઈરાદો આવો જ હતો, આવું કરવાનો, એમાંથી લાભ મેળવવાનો એનો ઈરાદો હતો, એવું અદાલત માની લેશે. તો 2-4માં કાઉન્ટરફેટનો કોન્સેપ્ટ આપેલો છે જે આપ સૌએ યાદ રાખી લેવાનો છે. હવે 2-5 જુઓ, અને આજે આપણે 2-5 સુધી જ અટકવાના છે. ભાગ નંબર 2 આવશે આનો, એમાં બીજી વ્યાખ્યાઓ આપણે જોઈશું. તો 5 નંબરમાં ન્યાયાલયનો કોન્સેપ્ટ છે કોર્ટ ઓફ જસ્ટિસ. 19માં હતો કોન્સેપ્ટ, 1920માં આઈ થિંક. તો એ કોન્સેપ્ટને હવે 5 નંબરમાં મૂકવામાં આવ્યો છે અને એમાં ન્યાયાલયની વાત કરવામાં આવી. અદાલત શું છે? અદાલત એટલે ન્યાયાધીશને એકલા જ ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય અને ન્યાયિક રીતે કાર્ય કરતા હોય ત્યારે તે ન્યાયાધીશનો અથવા તે ન્યાયાધીશ મંડળને ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય અને તે ન્યાયિક રીતે કાર્ય કરતી હોય ત્યારે તે ન્યાયાધીશ મંડળ. એટલે એક ન્યાયાધીશ અથવા ન્યાયાધીશ મંડળ એ રીતે છે. ન્યાયાધીશનો કોન્સેપ્ટ 2 એક્ટમાં જે છે સેમ એ પ્રમાણે યાદ રાખવાનો છે. ન્યાયાધીશ જ્યારે એકલા કામ કરી રહ્યા છે, કાયદાથી સત્તા એમને આપવામાં આવી છે અને ન્યાયિક રીતે કામ કરતા હોય એ ન્યાયાધીશો છે ને વધારે એકથી વધારે જેમને સત્તા આપવામાં ન્યાયિક રીતે કાર્ય કરતા હોય તો ન્યાયાધીશ મંડળ કહેવાય. તો આ 5 નંબરનો કોન્સેપ્ટ છે જે અગાઉ 19-20માં હતું, અત્યારે 5 નંબરમાં છે. અને 2 સબસેક્શન 5, માત્ર 5 નહીં, 2-1, 2-2, 2-3, 2-4 અને 2-5. તો સૌથી પહેલા 2-1માં આપણે એક્ટની વાત જોઈ, જે અગત્યની વાત છે. કૃત્યમાં કૃત્યોનો સમાવેશ થઈ જાય છે. 2 નંબરનો પણ પશુની વ્યાખ્યા જોઈ. પશુમાં માનવ સિવાયનું કોઈ પણ જીવંત પ્રાણી આવી જશે. 3માં બાળક, 18 વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિ, ખોટી બનાવટ કરવી, કાઉન્ટરફેટ, જેને આપણે સમજ્યા. 4 નંબરમાં એમાં ઈરાદો અગત્યનો, ડિસીવ કરવાનો, અને બીજું જાણકારી. અને ત્યારબાદ 5 નંબરનો ન્યાયાલયનો કોન્સેપ્ટ સમજ્યા. તો 2-1, 2-2, 2-3, 2-4 અને 2-5 આ ખાસ 5 યાદ રાખી લેવાના છે. 2-1માં આપણે સમજ્યા. શું સમજ્યા? BNS 2023માં 2ની સબસેક્શન 1માં શાની વ્યાખ્યા છે? એક્ટની વાત કરવામાં આવી છે, કૃત્ય. ત્યારબાદ 2-2માં શાની વાત કરવામાં? 2-2 પશુની વાત છે, એનિમલ. 2-3માં શાની વાત છે? 2-3માં બાળકની વ્યાખ્યા આપી દીધી. 2-4માં ખોટી બનાવટ કરવા બાબત અને 2-5 ન્યાયાધીશની વાત કરે છે. તો આઈ હોપ સો આજનો આ કોન્સેપ્ટ જે છે આપણે જે સમજ્યા છે આપ સૌને ક્લિયરલી ખબર પડી ગઈ છે ને યાદ પણ રહી ગયું હશે. મારો પર્પઝ છે તમને 2-1થી 2-5 અને જે પણ કોઈ સેક્શન હું ચલાવું એ તમને યાદ રહી જવી જોઈએ. તો આઈ હોપ આજનો સેશન જે છે એ સેશનમાંથી તમે જે 2-1થી 2-5 સમજ્યા છો એ યાદ રહી ગઈ હશે ને આ યાદ રાખવી બહુ જ જરૂરી બની જશે હવે આપ સૌ માટે. તો આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો જરૂરથી એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ફ્રેન્ડ્સ, આવા જ વિડીયો આવતા રહેશે. હવે પાર્ટ નંબર 2 ફરી આવશે કલમ નંબર 2માં. આગળની વ્યાખ્યાઓ હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. લાઇક જરૂરથી કરી દેજો. આપ જેટલો સપોર્ટ કરશો એટલો જ મને મોટિવેશન મળશે. તો સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. સપોર્ટ કરવા માટે આ વિડીયોને શેર કરી દેજો આપના મિત્રો સાથે ને સાથે સાથે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.